સાથીદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓ, આપણા ભારતમાં ગુજરાતના મોડેલની ખૂબ જ ચર્ચાઓ થાય છે અને નરેન્દ્રભાઈનો એક ઉદ્દેશ પણ છે કે ગુજરાતની જે પરિસ્થિતિ છે, ગુજરાતમાં જે સમૃદ્ધિ છે એ જ પ્રકારે આખા ભારતમાં ડેવલપ કરવું. એટલે કે ગુજરાતના મોડલને ધ્યાનમાં રાખી અને ઇન્ડિયાનું આર્થિક અને સામાજિક સ્તર વધારવું. પણ ગુજરાતનું પરિસ્થિતિ શું છે? ગુજરાતની પરિસ્થિતિ શું છે એ સામાન્ય લોકોના સમજણમાં નથી. દેશના ઘણા ભાગોમાં લોકો જાણે છે કે ગુજરાત શું છે, ત્યારે આપણે ગુજરાતના રહેવાસીઓને બહુ ઓછી ખ્યાલ છે કે ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ શું છે. ઓફકોર્સ ગુજરાત સમાચાર જે ન્યૂઝપેપર છે એ વારંવાર ગુજરાતની પરિસ્થિતિનું વર્ણન પણ કરે છે. ગુજરાતમાં આર્થિક સદ્ધરતા, ગુજરાતનું શિક્ષણ, ગુજરાતની બેરોજગારી, ગુજરાતના રોડ અને રસ્તાઓ, ગુજરાતમાં ભ્રષ્ટાચાર, ગુજરાતમાં પોલીસ વિભાગની એક દાદાગીરી, આ બધી જ વસ્તુ આપણને મીડિયાઓના અહેવાલમાં જોવા મળે છે. અને ખાસ કરીને ગુજરાત સમાચાર તટસ્થપણે આ વાત કરે છે. ગુજરાત સમાચારનું નામ એટલે આપું છું કે હું વર્ષોથી ગુજરાત સમાચાર વાંચવા ટેવાયેલો છું. 2-3 ન્યૂઝપેપરો મગાવતો, પરંતુ ન જામ્યું એટલે ગુજરાત સમાચાર તો ચાલુ જ હતું, એને એકને જ ચાલુ રાખ્યું. તો આજનો આપણો વિષય છે, આપણી ચર્ચા છે નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત મોડેલ. ગુજરાત મોડેલ. તો તાજેતરમાં એક સર્વે થયો છે ગુજરાતમાં ગરીબી અંગેનો. ગુજરાતમાં ગરીબી અંગેનો એક સર્વે થયો છે. એના આંકડા જોઈને આપણે ચોંકી જવાય છે. આપણે જાણીએ છીએ કે ગુજરાતની ગરીબી કેટલી છે, પણ એના આંકડાઓની આપણે ખબર નથી. ગામડાઓમાં ગરીબી છે, શહેરમાં ગરીબી છે, ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકોની ગરીબી છે, અને શહેરમાં મજૂરો અને ખેત મજૂરોની ગરીબી છે, અને ખેડૂતો પણ ઘણા ગરીબી રેખા વચ્ચે જીવે છે, જેની પાસે 4-5 વીઘા જમીન છે. વરસાદ ન પડે, પાક સુકાઈ જાય, સરકારનું કોઈ વળતર ન મળે, બીજી વાર પાક લેવા બિયારણ લેવાના પૈસા ન હોય, વ્યાજે લેવા પડે, વ્યાજખોરો શોષણ કરે, છેવટે કંટાળીને આવો ખેડૂત આપઘાત કરે. તો એક ગરીબી માટેની વાત કરે છે. ગુજરાતની વસ્તી લગભગ 6 કરોડની ગણાય છે. 6 કરોડની. ત્યારે ગુજરાતમાં 1 કરોડ લોક ગરીબ છે. 1 કરોડ લોક ગરીબ છે. એટલે કે 18 થી 20% જેટલા લોકો ગુજરાતમાં ગરીબ છે. ગરીબ કોને કહેવાય? કે જેને ખાવાના પણ સાંસા પડતા હોય, જેની પાસે રહેવા માટેનું કોઈ ઠેકાણું ન હોય, મજૂરી મળતી ન હોય, જે મળે એ ખાઈને રાત ગુજારો કરવાનો હોય, એવા લોકોને આપણે ગરીબ કહીએ છીએ. એવા ગુજરાતમાં 1 કરોડ લોક ગરીબ છે. 6 કરોડમાંથી 1 કરોડ લોક ગરીબ છે. અને એમાં વધુ પડતા ગામડાઓમાં છે. એટલે કે કહેવાય છે કે 76% લોકો ગામડાઓમાં ગરીબ છે અને 24% લોકો શહેરમાં ગરીબ છે. એટલે ગામડાઓમાં ગરીબીનું પ્રમાણ વધુ છે. અને એવું પણ મીડિયા લખે છે કે ગામડાનો માણસ રોજના 26 રૂપિયા પણ ખર્ચી શકતો નથી. એટલી બધી ગરીબાઈ છે. 26 રૂપિયા એટલે કે સારી ચા પીવા જઈએ તો પણ 30 રૂપિયા જેવું થાય છે. એવરેજ 1 કપ ચાના 20 રૂપિયા હોય છે, પણ તમે સ્પેશિયલ ચા બનાવડાવો તો 25 રૂપિયા લે છે.
તો એક સ્પેશિયલ ચા જેટલાય પૈસા ગામડાનો માણસ ખર્ચી શકતો નથી. આટલી બધી ગરીબાઈ ગુજરાતના ગામડાઓમાં છે. આમ છતાં મોદી સાહેબ અને ગુજરાતની ભાજપ સરકાર, કારણ કે મોદી સાહેબ બોલે એ એણે ગુજરાતની ભાજપ સરકારે બોલવું જોઈએ, કારણ કે ડબલ એન્જિન વાળી સરકાર છે. એ ડબલ એન્જિનવાળી વાત આવે ત્યારે એક યાદ વાત આવે છે. ગામડામાં કહેતા જે બોલીને ફરી જાય અથવા બોલીને બીજું બોલે એને ડબલ ઢોલકી પણ કહેતા, અને બે મોઢાવાળી બંબોઈ પણ કહેતા. બે મોઢાવાળી બંબોઈ, બે બંબોઈ એટલે એક પ્રકારનો સાપ છે, એને બે બાજુ મોઢા હોય છે, એને ઈચ્છા પડે એ બાજુથી કરડી જાય. એટલે ડબલ એન્જિનવાળી સરકાર બે બાજુથી લોકોને લૂંટે છે, આગળથી ને પાછળથી. લોકો ગરીબ ન થાય ગુજરાતમાં તો બીજું શું થાય. આમ છતાં ભાજપ સરકાર, અત્યારે ભૂપેન્દ્રભાઈનો ફોટો હોય છે અને નરેન્દ્રભાઈનો ફોટો હોય છે, અને એવું કહે છે કે વાઇબ્રન્ટ ગુજરાત, વિકાસશીલ ગુજરાત, એમાં ગરીબ નાબૂદીના સૌથી વધારેમાં વધારે કાર્યક્રમો થાય છે. ગરીબી નાબૂદ કરવી છે. પણ સર્વે પ્રમાણે ગુજરાતમાં ગરીબી વધતી જાય છે. છાપાવાળાએ એક સ્પષ્ટ શબ્દો લખ્યો છે કે વિકાસશીલ ગુજરાતની ડીંગો હાંકવાની ટેવ ભાજપ સરકારની છે. આ ભાજપ સરકારની નથી, મૂળભૂત આ તો RSSની ટેવ છે. અને અત્યારે વર્તમાન બધા જ ભાજપવાળા RSSથી ખાખી ચડ્ડીવાળાઓ જ છે. હું એને વર્ષોથી ખોટું ન લગાડતા, વર્ષોથી ખાખી ચડ્ડી કહેતો, અને RSSવાળા બધા જ મિત્રો હતા. અને જ્યારે વિશ્વ હિન્દુ પરિષદનું કામ કરતો હતો ત્યારે એક વખત ગુજરાત કક્ષાના RSSના કેમ્પમાં ગયો, ખાખી ચડ્ડી પહેરીને ગયો. 2 કે 3 દિવસ રહ્યા પછી તે વિદાય લઈ લીધી. એટલા બધા બણગા ફૂકે નેતાઓ, ઉચ્ચ કક્ષાના નેતાઓ, જે સહન નહોતું થઈ શકતું, એટલે ચલતી પકડી. તો આ એક ગુજરાતની ગરીબીની વાત કરી મિત્રો. તો ચોક્કસ કહી શકાય કે ભાજપનું શાસન લોકોનું શોષણ કરવાનું શાસન છે. બંને બાજુથી શોષણ કરે છે. બીજી એક ચોંકાવનારી સર્વે હકીકત બહાર આવી છે કે ગુજરાતનું પોલીસ ખાતું શું કરે છે, ગુજરાતનું ગૃહ ખાતું શું કરે છે. શું એ માત્ર લોકો VIPની સગવડતાઓ માટે જ છે? એ ક્યારેક એવું પણ લાગે છે કે ચારે બાજુ દારૂની રેલમચેલ હોય, ચારે બાજુ ડ્રગ વેચાતા હોય, અને પોલીસ પકડી ન શકતી હોય અથવા પકડવા માગતી ન હોય. કારણ 2 જ કારણ ગણી શકાય. એક તો ઉપરના ગૃહ ખાતાની મહેરબાની, એટલે એને આડકતરી રીતે મનાય, અને એના મનાઈની સાથે પોલીસોને મળતા હપ્તા મળે તો જ એ આવું કરી શકે, નહીં તો કરી શકે નહીં. એટલે શું ગુજરાતની પોલીસ હપ્તાઓ ઉઘરાવવા માટે, કે VIPની સગવડતા માટે, કે ગૃહ ખાતું કે એ જ કામ કરવા માટે બંધાયેલી છે? આપણે જાણીએ છીએ કે તાજેતરમાં ગાંધીનગરમાં વન વિભાગના ઉમેદવારો પોતાના હક માટે લડે છે, શાંતિથી ભેગા થાય છે, આવેદનપત્ર આપવું છે. શિક્ષકો ભેગા થાય છે, શાંતિથી આવેદનપત્ર આપવું છે. ત્યારે ગુજરાતની પોલીસ એની ઉપર દંડા વરસાવે છે. શિક્ષિકા પોલીસ અથવા વન વિભાગની બહેનો છે એને ટીંગાટોળીને કરીને લઈ જાય છે, ઘસડે છે. તો આના માટે જ આપણે પોલીસ છે. ગૃહ ખાતું કે એટલે એને મારવાના. ગુજરાતના લોકોને કોઈ બંધારણીય અધિકાર જ ન ગણી શકાય. એની કરતાં જે ચોંકાવનારી વાત એ કરું છું કે ગુજરાત અને ગુજરાત બહારથી એક ટોળકી એવી સક્રિય છે કે નાની નાની અંતરિયાળ વિસ્તારમાંથી નાની નાની બાળાઓને ઉઠાવી લાવે. દાખલા તરીકે કચ્છના નેસડાઓ હોય, કે ડાંગ વિસ્તારમાં જંગલમાં રહેતા એવી અંતરિયાળ વિસ્તારની બાળાઓ હોય, કે ગરીબ માણસો કે જે મજૂરીએ જતા એના છોકરા છોકરીઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, એવી નાની નાની બાળાઓને આ ટોળકી છે એનું અપહરણ કરી જાય છે. અને અપહરણ કરી
અને જ્યાં અમદાવાદના વટવા ખાતે એની પાસે ભીખ મંગાવવાનું કામ કરે છે. આ પિક્ચરમાં જોઈએ છે, આ પિક્ચર નથી, આ હકીકત છે. એની પાસે ચોરીઓ કરાવે છે અને બાળકો એ ચોરી કરવાની ના પાડે ત્યારે એની આંખમાં મરચું નાખે છે, કમકમાટી છૂટવી જોઈએ, મરચું નાખે છે અને ઢોર મારે છે. આવા લોકોની ગેંગો પકડાય છે. કોર્ટ વર્ષો સુધી એના કેસો ચાલે છે, વર્ષો પછી સજા થાય છે અને સજા થયા પછી એ કદાચ જામીન ઉપર છૂટી પણ જાય છે. આના માટે કોર્ટ પણ જવાબદાર છે. કોર્ટની ન્યાયતંત્રની ચુકાદા આપવાની ઢીલી નીતિ છે એ પણ જવાબદાર છે. તો આવા ન્યાયતંત્રને આપણે ક્યાં સુધી ચલાવવું જોઈએ? અને આવી ગુનાખોરી કરતા ગુજરાતમાં રહીને એવા લોકો છે અને પોલીસ ખાતું નિષ્ક્રિય રહેતું હોય તો પોલીસ ખાતું શા માટે આપણે ચલાવવું જોઈએ? અને એટલા માટે જ આપણી હાકલ છે. ગુજરાતના રહેવાસીઓની આંખ નથી ઉઘડતી અને આવા લોકો જેનું અપહરણ થાય છે એની પોલીસ ફરિયાદ કરે છે તો પોલીસો એની કમ્પ્લેન નોંધતા પણ નથી. અને ગરીબ મજૂર શું કરશે? શાંતિથી બેઠો રહે. પિક્ચરમાં તો આપણે ઘણું જોઈએ છે, પણ આ પિક્ચરની ગુજરાતની વાસ્તવિકતા છે, ગુજરાતનું મોડેલ છે કે નાના બાળકોને પકડી, ચોરી કરી, અપહરણ કરી એની પાસે ભીખ મગાવવા, એના ફેસ ઉપર વિકૃતિઓ પણ લાવી દે છે, એની પાસે ચોરી કરાવવી. અને આ તો એક મને ખ્યાલ છે કે જામનગરની ઝૂંપડપટ્ટીમાં રહેતા નાના બાળકોને ડ્રગ વેચવા માટે એનું માધ્યમ બનાવી દીધું છે અને એની મારફતે ડ્રગનું વેચાણ થાય એ તો જોયેલું પણ છે, અનુભવેલું પણ છે અને પકડેલું પણ છે. અને એવી વાત પોલીસને કરીએ ત્યારે પોલીસ એમ કહે છે ક્યાં બધે પહોંચવું? તો ભાઈ તમને રાખ્યા છે શું કામ? આ ગુજરાતના પોલીસ, ગુજરાતનું ન્યાયતંત્ર અને ગૃહ ખાતાની પરિસ્થિતિ છે. આ છે ગુજરાતનું મોડેલ. ત્રીજી વસ્તુ આવે છે એની કરતાં વધુ ચોંકાવનાર બાબત. નરેન્દ્રભાઈ મોદી, જેની ઉપર એના 4 હાથ હોય, એ રંકમાંથી રાજા બની જાય, રખડતો હોય એમાંથી જબરજસ્ત કરોડપતિ ને અબજોપતિ બની જાય. આવી પરિસ્થિતિ એક ગુજરાતની વાત કરીએ છીએ આપણે, વાત કરીએ છીએ એ છે આપણા ગુજરાતના બંદરો. ગુજરાતના બંદરો આપણે ખ્યાલ છે કે ગુજરાતના બંદરોમાંથી મુદ્રા, હજીરા અને દહેજ 3 બંદરો નરેન્દ્રભાઈની કૃપાથી એમના માનીતા અદાણી ગ્રુપને 30 વર્ષના સમય માટે વેચી દીધા, 30 વર્ષના ભાડા પેટે આપી દીધા. બીજી ભાષામાં કહ્યું તો 30 વર્ષ સુધી આ 3 બંદરોની માલિકી અદાણીની બની ગઈ. અને એની મુદત, આ બધું છે નરેન્દ્રભાઈના વખતમાં જ થયું છે. આપણને લોકો તો હિન્દુત્વના નામે આપણને નરેન્દ્રભાઈ અંધારામાં જ રાખ્યા છે. હિન્દુત્વ કહી એને બધું વેચવા જ માંડ્યું. ગૌચરો પણ વેચી દીધા, સરકારી જમીનો પણ વેચી દીધી, બંદરો પણ વેચી દીધા, એરપોર્ટ પણ વેચી દીધા. અને બીજી બાજુ લોકોને બીજું ધ્યાન દોરવા માટે હિન્દુત્વનું બાનું કાઢીને તોફાનો કરાવ્યા. એવું પણ કહેવાય છે કે ગોધરાના તોફાનો પણ આ જ કારણસર હતા, દિલ્હીના તોફાનો પણ આ જ કારણસર હતા. અને જ્યારે હિન્દુ મુસ્લિમના તોફાનો થાય છે ત્યારે સમજી લેવાનું કે એની પાછળ ભાજપ સરકાર અને નરેન્દ્રભાઈ કોઈક મોટી ચાલ રમી અને આવા બધા કામ કરી લે છે. એટલે 30 વર્ષના સમય માટે આપી દીધા છે અને એની મુદત હજી 2031માં પૂરી થવાની છે. 2031માં પૂરી થવાની છે. પણ અદાણી સાહેબને એવું લાગ્યું છે, કારણ કે એ તો બિઝનેસમેન છે, સમય પારખે છે કે નરેન્દ્રભાઈ મોદીનું શાસન હવે ડગી રહ્યું છે. ક્યાં કેટલો સમય કાઢશે એ કાંઈ નક્કી નથી. એનું શાસન આપણી ભાષામાં કહીએ તો મરણ પથારીએ પડ્યું છે, ડસકા ખાતું પડ્યું છે. માટે હવે આપણે એની પાસેથી એવું કામ કરી લઈએ કે આપણને બંદરો 70 વર્ષ સુધી આપણે ચાલુ રાખી શકીએ. એટલે તાત્કાલિક રીતે મેરીટાઈમ બોર્ડ એના હાથમાં બંદરો હોય છે.
મેરીટાઈમ બોર્ડ પાસે એવી દરખાસ્ત મુકાવી દીધી છે ઝડપી નિર્ણય માટે કે આ બંદરો 70 વર્ષ સુધી અદાણીના માલિકીના રહે, ક્યાં 30 ને ક્યાં 70. અને આ દરખાસ્ત ઝડપથી ચાલી રહી છે. અને નરેન્દ્રભાઈ જતા પહેલાં આ ત્રણેય બંદરોની માલિકી 70 વર્ષ માટે અદાણીને આપી દેશે. મિત્રો, આ ચોંકાવનારો અહેવાલ છે. તો વિચાર કરો, બધું વેચતા વેચતા બંદરોએ અદાણીને વેચી દીધા છે. આખો દેશ અદાણીને અંબાણીને વેચી દેશે. તમે શું કરશો? તમારી જમીનો જતી રહેશે. તમે એના ખેતરમાં મજૂરી કરશો, એની જમીનમાં મજૂરી કરવાનું છે તમારે વરે. ગુજરાતના ખેડૂતોને સમજણ નથી આવતી, અને જેને સમજણ આવે છે, નાગરિકોને સમજણ આવે છે, એ અમને શું જોયું જશે, બસ પોતાના સ્વાર્થમાં રચ્યા પચ્યા છે. અને આ જ રીતે આપણા દેશમાં મોગલો આવ્યા, હુણ આવ્યા, વિદેશી ધાડાઓ આવ્યા, સોમનાથને લૂંટી ગયા, જૈન દેરાસરો લૂંટ્યા મોહમ્મદ ગજનીએ. બધા એમ જ કહ્યું અમારી પાસે આવવા દે ને અમે લડી લઈશું. મરવા માટે લડે છે, જીતવા માટે નથી લડતા. આપણને તો મરતાય નથી આવડતું, ગુજરાતના નાગરિકોને લડતાય નથી આવડતું ને મરતાય નથી આવડતું. હવે તો એક થવું પડશે. 70 વર્ષ સુધી અત્યારે અદાણીના બંદરમાંથી ડ્રગ્સની મોટામાં મોટી હેરાફેરી થાય છે. અમદાવાદના એરપોર્ટમાંથી ડ્રગ્સની હેરાફેરી થાય છે. અને ભારતમાં ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું છે. આ છે ડ્રગ્સ માટે આપણું ગુજરાતનું મોડેલ. અને આનું કારણ આ બધાની ખાનગીકરણ છે અને અદાણી ગ્રુપને વેચી દીધું છે એનું કારણ છે. અને છેલ્લી બાબત આવે છે હાઈકોર્ટની ટકોર. બહુ સરસ ટકોર કરી છે. આજના જ છાપામાં છે, ગઈકાલના છાપામાં છે. એવી ટકોર કરી છે, એમાં આખો ચુકાદો આપ્યો છે. ચુકાદોમાં આરટીઓ અને આરટીઓના વ્યવસ્થા તંત્ર વિરુદ્ધમાં છે. એટલા બધા લોકોને ત્રાસ આપે છે આરટીઓ, એના એજન્ટો. એટલે લોકોએ હાઈકોર્ટમાં ગયા ન્યાય માટે. વર્ષો પછી એનો ચુકાદો આવે છે. આપણી કોર્ટે તાત્કાલિક તો ન્યાય આપતી નથી, ટલ્લે ચડાવે છે ફરિયાદીને, થકાવી દે છે. અને થકાવી દીધા પછીથી ફરિયાદી મરણ પથારીએ પડે અથવા તો મરી જાય પછી એનો ચુકાદો આવે છે. હેલ્મેટનો પણ એ જ પરિસ્થિતિ છે. ગાડીના કાચ ઉપર ફિલ્મ લગાવવાની એ જ પરિસ્થિતિ. જો લગાડે છે એ વીઆઈપી કહેવાય, પ્રધાનો લગાડે છે વીઆઈપી કહેવાય. પણ હું ને તમે આપણી ગાડીમાં કાચ ઉપર ફિલ્મ લગાડી ન શકાય. એને કોઈ કાયદો લાગુ નથી પડતો, કાયદો આપણને જ લાગુ પડે છે. મિત્રો, વીઆઈપી છે, વિશિષ્ટ છે. નરેન્દ્રભાઈ કહેતા ને હું બાયોલોજીકલ માણસ નથી, મને તો પરમાત્માએ મોકલ્યો છે. બાયોલોજીકલ એટલે આપણી જેમ એને જન્મ નથી મળ્યો, પરમાત્માએ સીધો એને જન્મ આપ્યો છે, પરમાત્માએ મોકલ્યા છે. એમ આ વીઆઈપીઓ પણ નોન બાયોલોજીકલ છે ને પરમાત્માએ ભારતમાં મોકલ્યા છે. જાઓ તમે ભારતમાં ઈચ્છા પડે એમ કરો. આવા આપણા અધિકારીઓ, જજીજ, પ્રધાનો, આ બધાને એવી રીતે દેશમાં વહીવટતંત્ર માટે મોકલ્યા છે કે એણે એવો ચુકાદો આપ્યો આરટીઓની વિરુદ્ધમાં કે જ્યાં સુધી માણસ ત્રસ્ત થઈને કોઈ ત્રસ્ત એટલે ખૂબ ત્રાસી જઈને માણસ બળવો કરશે ત્યારે તમે બધું સરખું કામ કરશો. એટલે કે તમે ભ્રષ્ટાચાર વગરનું કામ, એજન્ટ વગરનું કામ, તમારા વહીવટી તંત્ર દ્વારા કામ ક્યારે તમે કરશો કે માણસ કંટાળીને તમારી સામે બળવો કરશે. એટલે બળવામાં હથિયાર તો હોય જ, એમને તો બળવો કહેવાય નહીં. ત્યારે તમે કામ કરશો. આમ કરી ઝાટકણી કાઢી છે. પણ સાથે સાથે બે વસ્તુ આપણે જોઈ કે કોઈ પણ સરકારી નોકરિયાત, આઈએસ અધિકારી હોય કે પ્રધાન હોય, એ ખોટું કરે, ગેરકાયદેસર કામ કરે, વહીવટી તંત્ર વિરુદ્ધના નિયમો વિરુદ્ધ જઈને કામ કરે, મનસ્વી વહીવટ કરે, ત્યારે એવા કેસોમાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ માત્ર ઠપકો જ આપે છે. ઇલેક્શન કમિશનને ઠપકો આપ્યો, સીબીઆઈને ઠપકો આપ્યો, બધા જ ઉચ્ચ અધિકારીઓને ઠપકો આપે છે, સરકારને ઠપકો આપે છે.
અને કોઈ પણ નાગરિક ગુનો કરે એને સજા કરે છે. એટલે આ દેશના બંધારણમાં શું એવી જોગવાઈ છે કે VIP સરકારી અમલદારો એ કંઈક ખોટું કામ કરે તો એને ઠપકો આપીને છોડી દેવા અને નાગરિકોને સજા અને દંડ કરવો? ના, નથી. ઇક્વાલિટી છે, છતાં પણ આ લોકો ઇક્વાલિટીનો ભંગ કરે છે. તો મને લાગે છે ત્યાં કોર્ટ સામે પણ, આવા વહીવટીતંત્ર સામે પણ આપણે અવાજ ઉઠાવવો જોઈએ કે શા માટે કોર્ટ સરકારી અધિકારીઓને ગુનેગાર ઠરાવીને સજા નથી કરતી. રાજકોટના કેસો, જે આગનો કેસ છે, એમાં એના કમિશનોએ, અહેવાલોએ, ઉચ્ચ કક્ષાના કમિશનર, DSP, ઉચ્ચ કક્ષાના અધિકારીઓને તારવી દીધા. એનું નામ આવ્યું પણ નહીં અને નાનકડા માણસના ગુનેગાર ઠરાવી દીધા. આ દેશનો કાયદો એવું નથી કહેતા, છતાં આ લોકો મનસ્વી વર્તન કરે છે. તો મિત્રો, એક વારંવાર કરું છું, આનો ઉકેલ એક જ છે. આવા લોકોને સજા અપાવી હોય તો એક જ ઉકેલ છે કે આપણે ગુજરાતમાં રાજકીય પરિવર્તન લાવવું પડશે, વહીવટી પરિવર્તન, અને એના પરિણામે વહીવટી પરિવર્તન પણ આવી શકે અને લાવી પણ શકાય. અને એના માટે આપણે સંગઠિત થવું પડશે. સરકાર સામે આપણે બળવો નથી કરવો, પણ એવું આંદોલન કરવું છે કે સરકારને, ધારાસભ્યોને, પંચાયતના સભ્યોને પોતાના હોદ્દાઓ છોડવું પડે. એવું એકવાર ગુજરાતમાં નવનિર્માણ આંદોલને સાબિત કરી બતાવ્યું, અને એ બંધારણીય રીતે થયું છે. હાઈકોર્ટે જે ટકોર કરીને, એમ લોકો જ્યારે ત્રાસી જાય ત્યારે નવનિર્માણ માટે આંદોલન કરશે. અને હવે છેલ્લે ત્રાસી ગયા છે લોકો, ત્યારે આપણે ભગવાનને રાહ જોઈએ છીએ કે આપણને કોઈ બચાવે. એમ આપણે કહીએ છીએ કે કોંગ્રેસવાળા બચાવે, આમ આદમી પાર્ટીવાળા બચાવે. અરે ભાઈ, એ તો લોકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આપણને જુદા પાડી, વિખૂટા પાડીને આપણી ઉપર ફરીવાર રાજ કરવા માગે છે. કોંગ્રેસનું 60-65 વર્ષના રાજ્ય પછીથી ગુજરાત બેઠું નથી થયું, તો હવે રાહુલ ગાંધી કેવી રીતે લાવશે? એ તો એમ કહે છે કે એને માત્ર એક અનામત પ્રશ્ન દેખાય છે, ખેડૂતોના દેવા માફ કરવા દેખાય છે. એની પાસે કોઈ એવી સ્વતંત્ર બુદ્ધિ નથી કે ગુજરાતનો આર્થિક અને સામાજિક વિકાસ કેમ થાય, ગુજરાતમાં વહીવટી પરિવર્તન કેમ થાય, એવી રાહુલ ગાંધી પાસે સમજણ નથી. ચોક્કસ રાહુલ ગાંધી એક સારો અત્યારે ઉપસી આવતો નેતા છે, એને હું પણ સેલ્યુટ કરું છું, સ્વીકારું પણ છું. પણ જે ગુજરાતનો વિકાસ કરવો જોઈએ, દેશનો વિકાસ કરવો જોઈએ, એને લગતી ક્યારેય એક પણ બાબત વાત નથી કરતા. અને મને લાગે છે કે હરિયાણામાં એક એવી પરિસ્થિતિ છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જુદા જુદા લડશે. અને કદાચ એવું લાગે છે નરેન્દ્રભાઈ મોદી આમ આદમી પાર્ટીને ફરજ પાડશે કે તમે કોંગ્રેસના મત કાપો ફરીવાર, તો જ અમે કેજરીવાલને છોડીશું. કદાચ એવો તકતો તૈયાર થઈ ગયો થશે એવું લાગે છે મને. આ મારો એક દ્રષ્ટિબિંદુ છે, મારું તારણ છે, મારું અનુમાન છે. અને ફરીવાર હરિયાણામાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય લડશે. એટલે આમ આદમી પાર્ટી કોંગ્રેસના મત તોડશે. ભાજપ પાસે તો પોતાની વોટ બેંક તૈયાર જ છે, એ તૂટવાની નથી. જ્યાં RSSવાળા છે, જ્યારે પેલો અત્યાચારી બાબો છે, બળાત્કારી બાબો પડ્યો છે હરિયાણામાં, ત્યાં સુધી હરિયાણાના મત બેંક એ સિક્યોર્ડ છે. ત્યારે બાકી રહી જાટ પ્રજા બેમાં વેચાઈ જશે. એક તો આમ આદમી પાર્ટી અને બીજું કોંગ્રેસમાં. બે એકબીજાના મત તોડશે અને ભાજપ જીતી જશે. બેના ઝઘડામાં બિલાડી ફાવે એમ ભાજપ ફાવી જશે. આ આપણા રાજકારણની પરિસ્થિતિ છે. આજની પરિસ્થિતિમાં પણ મેં જોયું, આજે એક વિડીયો આવ્યો છે, સાચો ખોટો મને ખબર નથી, હું આ કરતો હતો ત્યાર પહેલાં આવ્યો વિડીયો, સાચો હોય કે ખોટો હોય, પણ શંકરસિંહ બાપુ અને અમિત શાહની ગુપ્ત મિટિંગ થઈ, બેને સાથે બતાવ્યા છે આજના
અડધી કલાક પહેલાંના વિડીયોમાં મેં સમાચાર સાંભળ્યું, પણ મને શક્ય નથી લાગ્યું. કારણ કે હવે જો ગઈકાલના શંકરસિંહભાઈના જે નિવેદનો આવ્યા, ભાજપની વાત કરી, ભાજપની ઝાટકણી કાઢી, અને આજ પાછા જો ભાજપ સાથે બેસવા, અમિત શાહ સાથે બેસવા તૈયાર હોય તો કાંઈ નક્કી કરી શકાય નહીં. આભાર. આપણે જાગવું જ પડશે, આપણે જાગવું જ પડશે અને પરિવર્તન માટે સંગઠિત થવું પડશે. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.